મોરબી જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ પાણી, હવા અને ધ્વનિ પ્રદૂષણની માત્રા વધી છે। મોરબી જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું હોય તેમ પાણી, હવા અને ધ્વનિ પ્રદૂષણની માત્રા વધી છે। જ્યારે કેટલાક કારખાનેદારો વરસાદી પાણીના નિકાલ સાથે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી વહેડાવી દેતા હોય જે ખેડૂતોના ખેતરને નુકસાનકારક છે અને હાલ આ પડી રહેલા માવઠાના વરસાદી પાણીના નિકાલમાં કેમિકલ યુક્ત પાણી વહેડાવી દીધું હોવાથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને જેમણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત રજૂઆતો કરી છે પણ તેમનું કોઈ પરિણામ આવ્યું નથી તેવી ઘટના સામે આવી છે। મોરબી જિલ્લામાં આવેલા આંદ્રડા ગામે આવેલી સિનોક્સ વિટ્રીફાઈડ ફેક્ટરીના માલિકોની દાદાગીરી કે જાણી જોઈને બેદરકારી દાખવવામાં આવી રહી છે તેવો સવાલ ઊભો થયો છે। તેમજ સિનોક્સ વિટ્રીફાઈડ ફેક્ટરીમાંથી થતા પ્રદૂષણના કારણે ખેતીનો પાકમાં સંપૂર્ણપણે નિષ્ફળતા મળી છે। મોરબી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેદરકાર કામગીરીને કારણે ખેડૂતોના ખેતરમાં પાક વાવેતર નિષ્ફળતા ગયા છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। આંદ્રડા ગામે આવેલી સિનોક્સ વિટ્રીફાઈડ ફેક્ટરીમાંથી હવા અને પાણી પ્રદૂષણ ફેલાવી રહ્યા હોય ખેડૂતોએ મોરબી જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆતો કરી છે પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ આજ સુધી કોઈ કામગીરી કરી નથી અને પ્રદૂષણ હજુ યથાવત જ છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। કમલેશભાઈ બાલુભાઈ, ગરદરિયા, આંધણા। અમારે કારખાના સિનોક્સ કારખાનાના હિસાબે જાજુ નુકસાન થાય સલ્ફરથી ને એનાથી અને હાલમાં અમારો પાક ઊભો એમાં પણ નુકસાની છે અને અમે 4-5 જગ્યાએ અરજી દીધી, કોઈ પણ જવાબ આવતો નથી। પૈસા લઈને એ લોકો છૂટી જાય। ચા છે, પછી કપાસ છે, મગફળી છે, કાંઈ પણ અમે રસ્તા રોકો આંદોલન કરશું, આનો કાંઈ જવાબ નહીં આવે તો ને કાંઈ પણ આગળ જઈશું। ચિરોડિયા રમેશભાઈ વેલાભાઈ, મારું ગામ સમલી। હું આંજણાના સર્વે નંબરની વાડી ઉધડ રાખીને વાવું છું। 10,000 રૂપિયા સાહેબ હું ઉધડ દઉં છું, પણ તોય છતાંય આ પાકને નુકસાની આવે। આ કારખાનાના ધુવાણાના હિસાબે, આ પાણીનો નિકાલ કાઢે એના હિસાબે, આ સલ્ફર ઉડીને આવે એટલે એના હિસાબે મારે અત્યારે હાલમાં બધો મોલ બગડી ગયો। મગફળી બગડી ગઈ, કપાસ બગડી ગયો। મેં એ લોકોને વાત કરી તો એ લોકો કોઈ જવાબ દેતા નથી મને, એટલે એના હિસાબે અમે મામલતદારે PPCBમાં અરજી કરી તો એ લોકોએ કોઈ કાંઈ જવાબ નથી આવ્યો। એ લોકો આવીને જતા રહી એમ કે અમે અમારી રીતે વાત ચાલુ, કોઈ કાંઈ રજૂઆત અમારો જવાબ નથી આપતા, એટલે આમાં અમને ભારે નુકસાની આવી। હવે આમાં ઉધાર ભરવી કે અમારે કેવી રીતે આમાં ખેતી કામ કરવું